ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર દોસ્તો. કેમ છો દોસ્તો? બધા મજામાં છો? હું પણ બહુ મજામાં છું દોસ્તો. અને આજે આપણે આવ્યા છીએ જામનગરના પ્રદર્શન મેદાનમાં દોસ્તો, કે જ્યાં દર વર્ષે મેળો થાય છે દોસ્તો. જામનગરનો જે લોકમેળો છે, વર્ષોથી આ મેદાનમાં થાય છે દોસ્તો. અને આ વખતે ઇતિહાસમાં પહેલી વખત એવું બન્યું કે જામનગરનો મેળાનો જે મામલો છે દોસ્તો, એ કોર્ટમાં પહોંચ્યો છે. તો આજે ઘરે આ જામનગરનો મેળો છે દોસ્તો, એ કોર્ટ મેટર થઈ ગઈ છે. કોર્ટની અંદર અત્યારે કેસ ચાલુ છે. હવે આજકાલમાં જેનો ફેસલો આવી જશે દોસ્તો, કે મેળો અહીં થશે એ તો ફાઇનલ જ છે. પણ કઈ રીતે થશે, શું કરશે કોર્પોરેશન, અને કઈ રીતે આટલી જે પબ્લિક આવશે દોસ્તો. જામનગરનો મેળો બહુ મોટો થાય છે દોસ્તો. આજુબાજુના ગામમાંથી ઘણા સેંકડો લોકો આ મેળામાં આવે છે દોસ્તો. તો અત્યારે જે પ્રમાણે બધા એની જે સુરક્ષા અને સલામતી જોઈ દોસ્તો, એ પ્રમાણે મેળો યોજવાનો છે. તો હવે જોઈ કોર્ટ શું નિર્ણય લે છે. તો દોસ્તો અત્યારે તો આપણે આવ્યા છીએ પ્રદર્શન મેદાનમાં. તો તમને અત્યારે એક ઝલક દેખાડી દઉં કે જામનગરનો મેળો કઈ રીતનો થશે ને કઈ કઈ રાઈડો આવી છે દોસ્તો. તો ચાલો આપણે અત્યારે જામનગર મેળામાં જ્યાં અત્યારે કામકાજ ચાલુ છે, બધી રાઈડો ગોઠવાઈ છે. તો દોસ્તો ચાલો આપણે બધી રાઈડો છે, કેવી કેવી નવી રાઈડો આવી છે દોસ્તો. આ છે દોસ્તો મોતનો કૂવો. આ વખતે મોતનો કૂવો એક જ છે, બીજો મોતનો કૂવો દેખાતો નથી. બાકી જે 20 ખાનાવાળી ને 22 ખાનાવાળી ચકેડી છે દોસ્તો, એ 2-3 જે પણ મોતનો કૂવો આજે વખતે એક જ દેખાય છે દોસ્તો. દર વર્ષે 2 મોતના કૂવા હોય છે, પણ કદાચ જગ્યાના અભાવને લીધે એક રાખ્યો હોય. હવે આ છે દોસ્તો વાણ. હવે વાણ પણ આજે વખતે 2 થી 3 વાણ છે દોસ્તો. દર વખતે 2 વાણ તો હોય જ છે. પછી વાણ છે તો 2 મોટા વાણ છે અને એક વાણ નાનું છે દોસ્તો. આમાં બેસવાની બહુ મજા આવે ને જુવાનિયાનો તો આમાં મોજ પડી જાય. હવે આ રાઈડનું નામ શું છે દોસ્તો એ ખબર નથી, પણ ગયા વર્ષે પણ આ રાઈડ હતી. અને જોઈ લો, હું તમને હવે એક રૂપિયાનું લિસ્ટ દેખાડું દોસ્તો. 100 રૂપિયા. તો આ વખતે તમે 100 રૂપિયા દેવા માટે દોસ્તો તૈયારી કરી રાખજો. કોઈ પણ રાઈડમાં બેસશો બધામાં 100 રૂપિયા તો ફરજિયાત રહેશે દોસ્તો. તો ખિસ્સા તમારા કપાવાના છે જ આ વર્ષે પણ દોસ્તો, કેમ કે બધી રાઈડોમાં અત્યારથી જ ચાલુ થયા પહેલાં 100 રૂપિયાના તો બોર્ડ લગાડેલા જ છે દોસ્તો. આ છે બ્રેક ડાન્સ દોસ્તો. એની પણ અત્યારે તૈયારી ચાલુ છે, એ પણ તૈયાર થાય જ છે. હવે આ જ ભાગ દેખાય છે દોસ્તો. આ જે બનાવી છે બધી કેબિનું. હવે આ જગ્યા છે દોસ્તો, એ છે ખાણીપીણી માટેના સ્ટોલ. જોઈ લો, ખાણીપીણી માટે દોસ્તો સ્ટોલ
અત્યારે તો ખાલી 5-7 જ દેખાય છે, પણ આખો પટ્ટો ખાણીપીણીના સ્ટોલથી ભરેલો રહેતો. સામે જોઈએ આ એસટી દેખાય છે દોસ્તો, આ કામચલાઉ એસટી છે. અડધું મેદાન દોસ્તો રોકી લીધું છે પ્રદર્શન મેદાનનું. આ બધી માથાકૂટ એને લીધે છે કે અડધી જગ્યામાં તમે મેળો કરાવશો કેમ, એ જ એક મોટો પ્રશ્ન છે. એટલા માટે થઈને આ કેસ કોર્ટમાં ગયો છે દોસ્તો, ઇતિહાસમાં પહેલી વાર. જોઈ લો દોસ્તો, તો હવે અહીંથી શરૂઆત થઈ છે એસટી ડિપોની દોસ્તો. એ અડધી જગ્યા પ્રદર્શન મેદાનની છે દોસ્તો, કે આ લોકોએ એસટીને અત્યારે હંગામી ધોરણે આપેલી છે દોસ્તો. અત્યારે એસટી સ્ટેન્ડ આખું નવું બને છે દોસ્તો 7 રસ્તે. પછી પ્રદર્શન મેદાન છે જ્યાં મેળો થાય દોસ્તો. તો આજે મેળાની જગ્યા અત્યારે આ વર્ષે થઈ ગઈ છે ટૂંકી દોસ્તો. જોઈ લે અહીંયા આજે દિવાલ બનાવેલી છે, એની પાછળના ભાગે મેળો છે દોસ્તો. હું તમને દેખાડું એસટીનો ભાગ. હવે આ બધો વિસ્તાર છે દોસ્તો, આ પ્રદર્શન મેદાનનો જ ભાગ છે. જોઈ લ્યો તો આખો ભાગ છે એ એસટીને અત્યારે હંગામી ધોરણે દોસ્તો આપેલો છે. જોઈ લ્યો આખો એસટી વિભાગને અત્યારે આટલો ભાગ સોંપી દીધો દોસ્તો. એસટી સ્ટેન્ડ બને છે નવું, એને બનતા 2-4 વર્ષ દોસ્તો લાગશે. તો આ લોકોએ અત્યારે આ ભાગ આપી દીધો છે એસટીને દોસ્તો. જોઈ લ્યો હવે દોસ્તો એસટીને આટલો ભાગ આપી દીધો. તો મેળા માટે આપણે આખું મેદાન દોસ્તો ટૂંકું પડતું હતું, હવે એમાંથી અડધું મેદાન આપી દીધું એસટીને દોસ્તો. તો આની સીધી અસર આપણે મેળામાં પડવાની છે દોસ્તો. મેળો આજે ફેરે થશે બહુ ટ્રાફિકવાળો, અને આટલો ટ્રાફિક દોસ્તો અડધા ભાગમાં સમાશે નહીં એવું લાગે છે. એના માટે થઈને કોર્ટની અંદર દોસ્તો કેસ થયેલો છે, અને કેસનો શું ચુકાદો આવે છે દોસ્તો એના ઉપર સૌની નજર છે દોસ્તો. હવે આજે ફેરે મહાનગરપાલિકાનું કામ થોડું વધી જશે દોસ્તો, પોલીસ તંત્રનું કામ પણ વધી જશે, કેમ કે આટલું પબ્લિક છે મેળામાં. હજારો લાખોની સંખ્યામાં દોસ્તો પબ્લિક આવે છે. હવે અડધું મેદાન આખું એસટીમાં આવેલું ગયું, તો અડધું મેદાન જે મેળા માટે થાય દોસ્તો, તો એ જગ્યા બહુ ટૂંકી પડે દોસ્તો. તો ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાશે, અને અંદર પણ પબ્લિકને પણ ઘણી અગવડ પડશે દોસ્તો. તો હવે જોઈ કોર્ટ શું ફેસલો લે છે, અને મહાનગરપાલિકા પણ શું તૈયારી કરે છે દોસ્તો. જોઈ લઈએ હવે આપણે આગળ જોઈ દોસ્તો. હવે દોસ્તો જોઈ લઈએ આજે એસટીમાં જવાનો ગેટ દોસ્તો. આ એન્ટ્રી ગેટ જે એસટીમાં જવાનો ત્યારે હંગામી એસટી છે પ્રદર્શન મેદાનમાં દોસ્તો બનાવેલું છે. અને જે આ રોડ છે દોસ્તો, તો એ આ રોડ છે એ મેળાના ટ્રાફિક માટેનો હતો દોસ્તો, કે આ રોડ ઉપર પબ્લિક ચાલીને અહીંથી મેળાની અંદર એન્ટ્રી લેતા દોસ્તો. તો આ જે ગેટ છે ને, આ એરિયો છે, આ રોડ ઉપર એ બધા દોસ્તો લોકો મેળામાં એન્ટ્રી લેતા. હવે એ એન્ટ્રી ગેટ થઈ ગયો એસટીમાં જવાનો દોસ્તો. તો આજે ફેરે ટ્રાફિક જામની સ્થિતિ તો 100% બનવાની છે દોસ્તો. આ વખતે તંત્રએ બહુ ધ્યાન રાખવું પડશે દોસ્તો. ભાગાદોડી થઈ જાય, બીજું કાંઈ કોઈ વસ્તુ થઈ જાય, કાંઈ અકસ્માત થઈ જાય દોસ્તો, તો આ વખતે મેળો થોડોક તકલીફવાળો તો રહેવાનો છે દોસ્તો. કેમ કે અડધા ભાગમાં મેળો કોઈ દી શક્ય જ નથી,
હવે આ લોકો કરે છે તો એ કઈ રીતે કઈ કરશે, હવે એ લોકોએ કાંઈ વિચાર્યું હશે મેળા વિશે દોસ્તો. હવે તો તંત્રને ખબર કે કઈ રીતે આ મેળો દોસ્તો સંપન્ન કરાવે છે. દોસ્તો તો આ છે જામનગરનો મેળો દોસ્તો. મેં તમને અત્યારે એ મેળાની તૈયારી ચાલુ છે દોસ્તો, મેં તમને એની શેર કરાવી દોસ્તો. તો હવે મારો વિડીયો તમને આજનો દોસ્તો કેવો લાગ્યો, સારો લાગ્યો હોય દોસ્તો તો તમે મને કોમેન્ટ કરી શકો છો. અને જો તમને મારો વિડીયો ગમે દોસ્તો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ દોસ્તો કરો અને મારા વિડીયોને લાઈક કરો દોસ્તો. જય શ્રી કૃષ્ણ, મહાદેવર. ફરી પાછા નવા વિડીયોમાં દોસ્તો મળીશું.